ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ આખરે એએમસીનું તંત્ર જાગ્યું છે અને કાર્યવાહી કરવામાં આવી છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અમદાવાદ મનપા જાગ્યું છે. 15 વર્ષ અગાઉ બનેલા તમામ બ્રિજનું નિરીક્ષણ કરવા માટે સૂચના આપવામાં આવી છે. મેન્ટેનન્સ માટે વિવિધ એજન્સીઓને સૂચના આપવામાં આવી છે. સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરવા માટે પણ ઇજનેર વિભાગને સૂચના આપવામાં આવી છે. 15 વર્ષ જૂના બ્રિજ પર લોડ ટેસ્ટની પણ કામગીરી કરવામાં આવશે. તો ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અમદાવાદ મનપા જાગ્યું છે. 15 વર્ષ અગાઉ બનેલા તમામ બ્રિજનું નિરીક્ષણ કરવા માટે સૂચના આપવામાં આવી છે. મેન્ટેનન્સ માટે પણ વિવિધ એજન્સીઓને સૂચના અપાઈ છે. સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરવા પણ ઇજનેર વિભાગે સૂચના આપી છે. સંવાદદાતા કુશાંક સોની ફોનલાઈનથી જોડાયા છે. જી કુશાંક, શું વધુ વિગત? વડોદરાના ગંભીરા બ્રિજની જે દુર્ઘટના બની છે તે બાદ અમદાવાદ મહાનગરપાલિકાની આજની સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો છે. 15 વર્ષથી જૂના જે બ્રિજ છે તે મુખ્યત્વે સાબરમતી નદીની ઉપર આવેલા છે, જેમાં નહેરુ બ્રિજ, ગાંધી બ્રિજ સહિતના બ્રિજ છે. તેના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરવા માટે સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં, બ્રિજ જ્યારે પણ બન્યા હતા તે વખતે લોડ ટેસ્ટ જે કરવામાં આવ્યો હતો તેટલા જ વજનનો લોડ ટેસ્ટ છે તે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આગામી સપ્તાહે ફરી વખત કરવામાં આવશે.